સબમિટ કરી નાખી. અહીંયા જોઈએ આપણે L4 કરવા માટે અહીંયા તમારા L1 હતા 3, અહીંયા L1 જોશે 4, અહીંયા 125 લોકો છે, ટોટલ જોશે 500 લોકો. ઘણા લોકોના ગણ મરી ગઈ છે. 500 લોકો, 500 કેવી રીતે થાય? કેદી થાય? કેવી રીતે કરવા? ક્યાં કરવા? કોની પાસે જવું? મનાતા નથી લોકો. સાહેબ આ 500 લોકો કરવા ને રમતવાર છે. શું કામ? ભાવેશભાઈ કહેતા છે ગ્રુપ છે. ભાવેશભાઈ રમતવાર છે. અત્યારે સૌને L3 થી આગળ વધીને L4 થઈ ગયા છે અને એ L5 થવાની તૈયારી છે. ખાલી કેટલા? 5 મહિના, 6 મહિના, 6 મહિનાની અંદર L5 પહોંચવાની તૈયારી છે. અને મને 4.5 થી 5 મહિના થયા છે. મારું પણ L4 ની તૈયારી છે. લગભગ 10 દિવસ, વધીને 10 દિવસ. અત્યારે 400 લોકોની આસપાસ થવા આવ્યું છે. 100 લોકો છે, રોજના 10 આવે. આઈડી કેટલા થાય? 100 થઈ જાય. 10 સેકન્ડ વધારે આવે છે. આ ઇવેન્ટ પણ લગભગ મને એમ છે 100 થઈ જાય. ઇવેન્ટ પૂરું કરશે ને એટલે બધા ધડાધડ આઈડી નાખશે. અને અમારા ઘણા બધા એવા બેઠા છે કે 8-10 સેકન્ડ ના જોતા લઈને બેઠા છે. અમીનભાઈ કેટલી આઈડી છે ત્યાં રેડી? 6 આઈડી રેડી છે. બોલો અમારા બીનાબેન નાખીશ તો ખરી બધે જવાબ. કેટલી આઈડી રેડી છે? હે જવાબ કેમ દેવા? 10 રેડી છે. બોલો થઈ જાય કે ન થઈ જાય? બધે જવાબ કેમ દઈશ? 4 રેડી છે. હસમુખભાઈ બોલો હા થઈ જાય કે ન થઈ જાય? ઓ કપડી જાય. બરાબર તો 3 વાર કરી નાખું. મારામાં એટલા ગજ અમને માત કી જય. 500 લોકો થઈ જાય એટલે આપણે થઈ જાય L4 નું એસ્ટિમેટ આટલું આવે એટલે કંપની અહીંયા આપે આપણને $2000 વન ટાઈમ બોનસ. $2000 એટલે કેટલા રૂપિયા થયા? 2 લાખ રૂપિયા થયા. 2 લાખ રૂપિયા કરતા જેવા L4 બની ને ફટ કરતા આપણામાં વોલેટમાં આવી જાય. શ્રીપંસર આપણે આપી જ દઈએ કાલે વાપ મજા આવે. બરાબર. અને હવે અહીંયા આપણે શું મળતું હતું? ડિવિડન્ડ. લેવલ સુધી આપણને મળતું હતું ડિવિડન્ડ. હવે આપણે શું મળશે? સેલેરી. અહીંયા આપણી શરૂઆત થઈ જશે સેલેરી. સાહેબ સેલેરી કેટલા ટાઈમે મળે? હા સેલેરી કેટલા લોકો છે? સેલેરી કેટલા લોકો છે? આટલું તો કરશો? કાંઈ વાંધો નહીં. આપણે કોઈને નહીં કહીએ કે આ ભાઈ સેલેરી લે. કેટલા ટાઈમે મળે? મહિનામાં એકવાર મળે? કૌશિકભાઈ સેલેરી ક્યારે મળે? મહિનામાં એકવાર મળે? સેલેરી મહિને એકવાર મળે. અહીંયા મળશે મહિનામાં 3 વખત. ક્યારે? તો કે 9 તારીખ, 19 તારીખ અને 29 તારીખે દર 10 દિવસે સેલેરી મળશે. કેટલી? તો કે $1200 એક લોંગ મૂકું 300 મૂકું $3600 એટલે કે 3.5 લાખ રૂપિયા. કહ્યું શું? ખાલી 5 લોકો લાવ્યા. 5 કેટલા લાવ્યા? તો કે 25 લાવ્યા. 25 કેટલા લાવ્યા? 125 લાવ્યા. 125 500 લાવ્યા. થઈ ગયું L4. ક્યારે કરવું, કેટલું કરવું, કેમ કરવું એ આપણા ઉપર છે. અહીંયા તમે 1 મહિનામાં કરી શકો, 2 મહિનામાં કરી શકો, 3 મહિનામાં કરી શકો અને 4 મહિનામાં તો કરવું જ જોઈએ. જો તમારે આની અંદર વ્યવસ્થિત રીતે પ્લાનિંગથી પૈસા કમાવા હોય તો મેક્સિમમ 4 મહિના. આમ તો 3 મહિના થાય કેમ કે પહેલા મહિનાની અંદર L1 ને L2 થઈ જાય. બીજા મહિને L3, ત્રીજા મહિને L4. વાર્ષિકી પૂરી. હવે L4 થઈ ગયા ને પછી આપણે કંઈ કરવાનું નથી. L4 થઈ ગયા એટલે આપણો બિઝનેસ મોટો થઈ જાય. આપણો બિઝનેસ ઉડાન ભરવા માંડે. ફ્લાઇટની જેમ આપણે ફ્લાઇટમાં બધા બેસી છે ને કેમ ઉડે એવી રીતે આપણો બિઝનેસ ઉડવા માંડે. એના માટે આપણે બધા કમલેશભાઈ, ભાવેશભાઈ બધા હાજર જ છે. એનો બિઝનેસ અત્યારે ફ્લાઇટ મોડ ઉપર કરી ગયો. સારી વાત છે કમલેશભાઈ? સાચી વાત છે ભાવેશભાઈ? ઓટો મોડ ઉપર છે. ઓટો મોડ ઉપર મારો બિઝનેસ પણ ઓટો મોડ ઉપર છે. અત્યારે મને ખબર નથી ઓટો મોડ કેને કહેવાય.
કે તમને ખબર નથી, તમને જાણ નથી અને છતાં પણ તમારી નીચે આઈડી ધડાધડ પડે છે, આને કહેવાય ઓટોમેટિક, આને કહેવાય ફ્લાઇટ. બરોબર? તો આપણે 4 લેવલ જોયા, $1200 દર 10 દિવસે આવે. કેવું લાગે? મજા આવે? કોઈને માટે જોરદાર તાળી થઈ જાય. કિશન સર માટે જોરદાર તાળી થઈ જાય કે જેને આપણે આવી બધી પેલી આપી છે, તક આપી છે. બરાબર? આવી તક આપી છે. હજી તો અહીંયા ખાલી ને ખાલી 4 લેવલ સંખ્યા છે. 5મું, 6ઠું, 7મું, 7 લેવલ કમ્પ્લીટ કરો ને એટલે અહીંયા લાઈફ ખીંડા લાગવા થઈ જાય. બરાબર? તો હવે મને એવું લાગે છે કે થોડાક બધા લોકો થોડાક અંદરથી હનુમાનજી હળિયું કાઢતા એવું લાગે છે. તો હવે આપણે અહીંયા મારું નામ ને વિરામ આપું છું. ગ્રુપ ફોટો પાડો છો? અને હું મારું હેન્ડઓવર કરું છું ચેતનભાઈ છે. અને અમારા ચીફ ગેસ્ટ આવ્યા છે, જો હાજર હોય તો 2 મિનિટ એમની મારે સ્પીચ સાંભળવી છે. નીતિનભાઈ ગુસ્સા 2 મિનિટ તક આપો સાહેબ. અમારા ગેસ્ટ કંઈ તો ગેસ્ટ કહેવાય, આપણા જામનગરથી પધાર્યા છે અને એને ઘણી બધી જગ્યાએ ઘણી બધી કંપનીમાં સારા એવા એચિવમેન્ટ લીધા છે અને સારું એવું લેવલ ઉપર એને કામ કરેલું છે. એટલે મારે એમને થોડી તક આપવી પડે અને એ આપણે તક સાંભળશું. આપણે 10 મિનિટ શ્રી નીતિનભાઈ ગુસ્સા. નમસ્કાર. નેટવર્કની અંદર 10 વર્ષનો અનુભવ છે. ઓલ ઓવર ગુજરાત છે, રાજસ્થાન છે, એની અંદર ટોપ ઉપરથી કામ કરેલું છે. અને નાની એવી ટીપ્સ તમને ખાલી 2 મિનિટની આપીશ કે જે લોકો બીજીની અંદર 2 મહિનાથી વર્ક કરે છે, 4 મહિનાથી વર્ક કરે છે અથવા તો 6 મહિનાથી વર્ક કરે છે, જો એને તમારે 10 ગણી ગતિથી એને સ્ટાર્ટઅપ કરવું છે જે અત્યારે તમે કરો છો, તો પહેલામાં પહેલો એનો રૂલ્સ છે કે ઘણા બધા લોકોના આની અંદર આઈડી હશે. કારણ કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર મેં જે કંપનીની અંદર કામ કર્યું એમાં 70 લાખ લોકો હતા અને 70 લાખ લોકોની અંદર જેટલા પણ લીડર હતા તો પૂરા ઇન્ડિયાની અંદર સૌથી નાનામાં નાની ટીમ મારી હતી અને સૌથી મોટામાં મોટો પેઆઉટ છે હું લેતો, જે ગુજરાતની અંદર ટોપ ઉપરનું પેઆઉટ મારું હતું. પણ તેમ છતાં એની અંદર મેં ક્લિક કર્યું. તો તમારે ખાલી શીખવાનું શું છે, એક તો તમારી પાસે 5 મેઇન વ્યક્તિ હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિને મને પ્રશ્ન કરવો હોય 15-20 મિનિટ તો પણ રમેશભાઈ પાસે નંબર છે અને હું જ કહું એ રીતથી ખાલી તમે 15 દિવસે વર્ક કર્યું તો તમારી લાઈફને 4 ત્રણ લાગી જશે. જે તમે 2 વર્ષે પેઆઉટ લ્યો છો એ પેઆઉટ તમને 4 મહિનાની અંદર આવવાનું સ્ટાર્ટઅપ થઈ જશે. તો સૌથી પહેલું વોલેટ જેને ઓપન કરતા ના આવડતું હોય તો પહેલી વસ્તુ તો તમારા લીડર પાસે બેસીને અથવા યુટ્યુબની અંદર લિંક જોઈને વોલેટ કઈ રીતે ઓપન કરવું એ આપને શીખવું જરૂરિયાત છે. ત્યારબાદ તમારી પાસે જે 5 લોકો છે, 5 લોકોના 500 વ્યક્તિ કઈ રીતે થઈ શકે એ પણ શોર્ટ ટાઈમની અંદર, એના માટે ખાલી તમે પર ડેની અંદર 30 મિનિટે આપો છો તો હું ગેરંટી સાથે કહું છું કે જે વ્યક્તિને નેટવર્કનો પણ નથી આવડતો, નવો વ્યક્તિ છે, ફ્રેશર છે અને આજથી કામ સ્ટાર્ટ કરે છે અને એ મને એમ કહે કે મારે 45 દિવસની અંદર 500 લોકોની ટીમ કરવી છે તો ગેરંટી સાથે મને ખાલી 15 મિનિટ આપશે ફોન ઉપર તો પણ હું એની 500 લોકોની ટીમ કરી આપીશ. થેન્ક યુ. સર્વાધિક જોરદાર તાળી થઈ જાય. હવે પાકી લાગેલી છે, રાઈટ? પાકી લાગેલી છે ને? કેટલા લોકો લાગેલી છે? બધાને લાગેલી છે. બટ તમે આવો સારો કિંમતી સમય આપ્યો.